કેશોદના ચંદીગઢ પાટિયા નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 30 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આગેવાનોએ આશીર્વાદ આપ્યા. આહિર યુવા મંચ કેશોદ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અગાઉ આહિર યુવા મંચ દ્વારા 10 સમૂહ લગ્નોત્સવનો સફળતાપૂર્વક સમૂહ લગ્ન સંપન્ન કર્યા છે. સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સહાયની રકમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ ઘર ઉપયોગી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કન્યાઓને કરિયાવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદરકા અને તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી પલંગ, ડ્રેસિંગ કબાટ સહિતની ચીજવસ્તુઓ કરિયાવર તરીકે ભેટ કરી હતી. આ સામાજિક પ્રસંગે દાતાઓને મન મૂકીને દાનની સરવાણી વહાવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ રાવાભાઈ જોટવા, નિલેશ કરાણિયા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠિયા, અમદાવાદ સ્થિત કાનાભાઈ બોરખતરિયા, મેણસીભાઈ પીઠિયા, ગોવિંદભાઈ બારિયા, વેજાનંદભાઈ વારા, કરશનભાઈ બોદર, જગમલભાઈ વારા, અર્જણભાઈ રાવરિયા, નરેન્દ્રભાઈ ભેટારિયા, વીએમ ચાંડેરા, ગોવિંદભાઈ ચૂચા, શરમણભાઈ પીઠિયા સહિત આહિર અગ્રવાણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડી ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી, જેથી સમાજ મરે તો તેમનો વિચાર પણ એક બને. પાન ગુટખા વ્યસન મુક્ત બની માથા દીઠ દર મહિને માત્ર 500 રૂપિયા એકત્ર કરવામાં આવે તો અકલ્પનીય રકમ એકત્રિત થાય, જે રકમ ગામના સમાજના વિકાસમાં સહભાગી બનવા નવી રાહ ચીંધી છે. જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ઘરણિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સમૂહ લગ્નોત્સવ કેશોદ શહેર અને તાલુકાના 400 કરતાં વધુ કાર્યકરોએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિ સેવા આપી હતી. આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને કુંવરબાઈ મામેરું અને 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા તથા પ્રવીણભાઈ કરગઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વારા સહિતના કાર્યકરો સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.